નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો સૌથી પહેલા જે લોકો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, કારણ કે આ વિડીયોમાં હું તમને એવી એક મહત્વપૂર્ણ જાણકારી જણાવવા જઈ રહ્યો છું જે જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ। મિત્રો, તમારા ઘરની ચોખાની પેટી તમારા નસીબની ચાવી બની શકે છે અને તમે એટલા અમીર બની શકો છો કે તમારી 7 પેઢી સુધી બેસીને ભોજન કરી શકે। શું તમે પણ તમારા ઘરમાં આવું કરો છો? અને તમને આ સાથે આ વિડીયોમાં હું તમને ઘરમાં સકારાત્મકતા લાવવા માટેના કેટલાય એવા મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવાનો છું જે તમારે જાણવા ખૂબ જરૂરી છે, જેને કારણે તમારા ઘરમાં તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકો અને નકારાત્મકતાને ઘરમાંથી દૂર કરી શકો અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમે મેળવી શકો। તો તેના માટે વિડીયોને અંત સુધી જુઓ। દિવસ રાત મહેનત કર્યા છતાં પણ તમારું પર્સ હંમેશા ખાલી રહે છે અને પૈસાની અછતને કારણે તમારા ઘરમાં ઝઘડા અને તકરાર થાય છે, વધુ ખર્ચાઓ થાય છે, આવક કરતા જાવક વધે છે અને જો તમે પૈસાની અછતથી સતત પરેશાન છો તો બાલાજી સરકાર અને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે, જો તમે જલ્દીથી જલ્દી કરોડપતિ બનવા માંગો છો તો ચોખાના ડબ્બામાં આ એક વસ્તુ રાખવાથી તમે એટલા પૈસા કમાઈ શકો છો કે તમારી 7 પેઢી બેસીને ખાઈ શકે અને તમે ધનવાન બની શકો છો। મિત્રો, ગુરુજીએ આપેલી આ સલાહનું પાલન કરો। આ ઉપાયથી તમે તમારા જીવનમાંથી ગરીબાઈમાંથી મુક્તિ મેળવી શકો છો। તમારી કુંડળીમાં શુક્ર અને ચંદ્રને બળવાન બનાવીને શુભ પરિણામ પણ મેળવી શકો છો। તો જો તમે પણ ઈચ્છો તો તમારી પરેશાનીઓનો અંત લાવવા માટે અને જલ્દીથી રાહત મેળવવા માટે આ ઉપાય કરી શકો છો। જો તમે જલ્દી કરોડપતિ બનવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ગુરુજી દ્વારા આપવામાં આવેલ ચોખા માટેનો તે ચોક્કસ ઉપાય જે તમારું ભાગ્ય બદલી શકે છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય બજરંગબલી, જય મા લક્ષ્મી જરૂર લખજો। વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચાલો આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, જ્યારે પણ આપણે હિન્દુ ધર્મ વિશે વાત કરીએ છીએ ત્યારે અક્ષતને વિશેષ મહત્વ આપવામાં આવે છે। જો તમે અક્ષત વિશે જાણતા નથી તો અમે તમને જણાવી દઈએ કે જે ચોખા આખા હોય છે તેનો અર્થ એવો થાય છે કે તે ગમે ત્યાંથી તૂટેલા ન હોય। જ્યારે તે તૂટ્યા ન હોય ત્યારે તેને અખંડ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મની દરેક પૂજા દરમિયાન અક્ષતનો ઉપયોગ કરવામાં આવે જ છે। શાસ્ત્રો કહે છે કે અક્ષત એ દેવી લક્ષ્મીનું પ્રતીક છે। આ હંમેશા સકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાય છે અને અક્ષતની પૂજા કરવામાં આવે છે। શુક્ર અને ચંદ્ર ગ્રહને પણ કારક માનવામાં આવ્યા છે। આ સંદર્ભમાં બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે ભારતીય રસોડામાં ચોખાનું વિશેષ મહત્વ છે અને ભારતમાં ભાગ્યે જ એવું કોઈ રસોડું હશે જ્યાં ચોખા ન હોય। તેથી જે મહિલાઓના રસોડામાં જો ઘરમાં ચોખાનો ડબ્બો હોય તો ચોખાના આ ડબ્બાની મદદથી પોતાના ઘરમાં ઘણા સકારાત્મક પ્રયોગો કરી શકે છે। ગુરુજીના કહેવા પ્રમાણે મહિલાઓએ તેમના રસોડામાં રાખેલા ચોખા ક્યારેય ખાલી ન થવા દેવા જોઈએ। તમે તમારા ઘરમાં ચોખાનો ડબ્બો ભરેલો રાખો છો તો આમ કરવાથી તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે અને તમારા ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે। આ સાથે ગુરુજીએ મહિલાઓને ચોખાના વિશેષ ઉપાયો પણ જણાવ્યા છે। મિત્રો, ગુરુજી કહે છે કે જો તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં ચોખાની વિશેષ પૂજા કરો છો તો તે તમને માત્ર વિશેષ ફળ જ નહીં આપે, પરંતુ આ સિવાય પણ તમને પૂર્ણિમા, સંક્રાંતિ જેવા કોઈ પણ શુભ દિવસે તમારા ઘરમાં ચોખાનો 1 વાટકો લઈ શકો છો અને તમે તેને હળદરથી પીળો કરી શકો છો। જો તમે ઈચ્છો તો તમે ચોખાને ચાંદીના પાત્રમાં પણ રાખી શકો છો અને જો તમારી પાસે ચાંદીની વાટકી ન હોય તો તમે કોઈ પણ વાટકીમાં ઉપયોગ કરી શકો છો। આ સિવાય આ ચોખાને કોઈ પણ ધાતુના વાટકામાં મૂકો। હવે આ ચોખાની ઉપર હળદર, 1 સોપારી અને 1 સિક્કો મૂકો અને આ વાટકી દેવી લક્ષ્મીની સામે રાખો।
હવે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની છે. લક્ષ્મીનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો. ઓમ મહાલક્ષ્મીય નમઃ નો જાપ કરવો પડશે. તે પછી તમારે આ વાટકીના ચોખાને હળદર, સોપારી અને સિક્કા સાથે મિશ્ર કરીને તમારા ઘરના ચોખાના ડબ્બામાં રાખો. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે ચોખાનો આ ડબ્બો ક્યારેય ખાલી ન થવા દેવો જોઈએ. આ ડબ્બામાં ચોખા પૂરા થાય તે પહેલા બજારમાંથી વધુ ચોખા લાવો અને ભરો, અને જ્યારે પણ તમે ચોખા રાંધો છો ત્યારે તમે તે ડબ્બામાં રાખેલા ચોખાનો જ ઉપયોગ કરો. આમ કરવાથી તમારા પરિવારના સભ્યોનું શરીર અને મન સુરક્ષિત રહેશે અને તમારી તિજોરીમાં પૈસાની કમી પણ નહીં આવે. ગુરુજીએ મહિલાઓને પૈસા કમાવાના ઘણા રસ્તાઓ જણાવ્યા છે. ગુરુજી કહે છે કે જો તમારા ઘરમાં ધાન્યની અછત છે અને તમને સફળતાનો માર્ગ નથી મળતો, તમારી પ્રગતિમાં અવરોધો રહે છે, પ્રગતિના તમામ માર્ગો બંધ છે અને તમે ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માંગો છો, તો આ માટે તમારે આનો પવિત્રાકાર કરવો જોઈએ. ચોખા સાથે આ ઉપાય કરવા માટે તમારે થોડા ચોખા લઈને ત્રાંબાના વાસણમાં પાણી ભરીને મહાદેવના મંદિરે જવું પડશે. મહાદેવના મંદિરે જઈને સૌપ્રથમ જલ્દી સ્નાન કરો અને પછી શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરો. ચોખાનો અભિષેક મહાદેવને 108 વાર કરો અને આ પછી તમારી પાસે બચેલા ચોખા બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો. જો તમે આ ઉપાય સતત 5 સોમવાર કરો છો તો આ ઉપાય વિશેષ ફળ આપે છે. આ સાથે જો તમે ઈચ્છો તો પ્રદોષ તિથિના દિવસે પણ આ ઉપાય કરી શકો છો, પરંતુ યાદ રાખો કે તમારે આ ઉપાય સતત 5 સોમવાર સુધી કરવાનો છે. મિત્રો, ગુરુજી કહે છે કે ચોખાના વિશેષ ઉપયોગથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે. ભગવાન શંકરને ચોખા ખૂબ જ ગમે છે અને જ્યારે તમે શિવલિંગ પર ચોખા ચડાવવામાં આવે ત્યારે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘર પર તેમની કૃપા વરસાવે છે. આ સાથે ગુરુજી એ પણ કહે છે કે જો તમે કામ કરનાર વ્યક્તિ છો અને દિવસ રાત મહેનત કર્યા પછી પણ તમને તમારી નોકરીમાં ઈચ્છિત પ્રગતિ નથી મળી રહી અને પ્રમોશન પણ નથી મળી રહ્યું, અથવા તો તમે વ્યવસાય કરી રહ્યા છો જે અચાનક બંધ થઈ ગયો છે, જો તમે ઈચ્છિત નફો નથી મળી રહ્યો અને તમે મુશ્કેલીમાં છો, તો તમે આ ઉપાય કરી શકો છો. ગાયને ખીર ખવડાવો. ધ્યાન રાખો કે ગુરુજીના કહેવા પ્રમાણે આ ઉપાય ફક્ત મંગળવાર, શુક્રવાર અને શનિવારે જ કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો જે તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે, ત્યારબાદ તે તમને સકારાત્મક પરિણામ આપવા લાગશે અને તમારી પ્રગતિ આપોઆપ સાંધી જશે. મિત્રો, આ સાથે ગુરુજી કહે છે કે જો તમારી કુંડળીમાં પિતૃદોષ અથવા તો મંગળ દોષ હોય તો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે એક ખાસ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે અમાવસ્યાના દિવસે ચોખાની ખીર અથવા તો ચોખા બનાવો. ખીરને તમે રોટલી પર નાખીને કાગડાને ખવડાવો. કાગડાને આપણા પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે કાગડાને ખાવાનું ખવડાવો છો તો આમ કરવાથી પૂર્વજો પણ ખુશ થઈ જાય છે. તેથી જો તમે પણ આ ઉપાય કરો તો આનાથી તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. જો તમને તમારા બાકી રહેલા કામોમાં સફળતા ન મળી રહી હોય તો બધા પ્રયત્નો પોતાની મેળે જ દૂર થવા લાગશે અને તમને માત્ર પૈસા જ નહીં પરંતુ માન, સંપત્તિ અને સમૃદ્ધિ પણ મળશે. આ સાથે જ ગુરુજી એ પણ કહે છે કે જો તમે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માંગતા હોય તો પૂર્ણિમાના દિવસે 21 સાબુ ચોખા લો અને તેને હળદર સાથે મિશ્ર કરો. ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને રાખો. તેને તમારા પર્સમાં રાખી શકો છો અથવા તો તમે તમારી તિજોરીમાં પણ રાખી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમે ધનવાન બનવા લાગશો. તો મિત્રો, આ હતા ગુરુજીના આપેલા ચોખા સંબંધિત ઉપાયો જે તમે અપનાવી શકો છો. આમ કરવાથી તમારી કુંડળીમાં સંપત્તિ મેળવવાની તકો મેળવી શકો છો.
અને ધનવાન પણ બની શકો છો। તો મિત્રો, આ હતા થોડા ચોખાના ઉપાયો। હવે આપણે ઘરમાં સકારાત્મકતા અને ઘરમાં તમામ દેવી દેવતાઓને વાસ કરાવવા માટે એવા કેટલાય ઉપાયો જાણવાના છીએ। તેને કારણે તમે તમારા ઘરમાં સકારાત્મકતા લાવી શકો છો અને તમારા ઘરમાંથી ધન સંબંધિત સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે। તે માટેના હું તમને એવા મહત્વના 4 ઉપાયો વિશે જણાવવાનો છું, જેને કારણે તમામ દેવી દેવતાઓનો તમારા ઘરમાં વાસ કરાવી શકો છો અને સુખ સમૃદ્ધિ મેળવી શકો છો। તો ચાલો એવા કેટલાય ઉપાયો વિશે જાણ કરી લઈએ। આપણે નંબર 1 વિશે વાત કરી લઈએ તો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ન હોવો જોઈએ। આ માટે તમારે ચુંબકીય હોકાયંત્ર રાખવું જોઈએ। જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો દરવાજાની બરાબર સામે એક મોટો અરીસો મૂકો, જેથી નકારાત્મક ઉર્જા દરવાજામાંથી જ પરત ફરી જાય છે। નંબર 2 વિશે વાત કરીએ તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા ઓમ આકાર લગાવો। તેનાથી પરિવારમાં સુખ શાંતિ છળવાયેલી રહે છે। હવે આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ તો ગણેશજી દરેક રીતે શુભ છે, પરંતુ ધન અને સુખમાં આવતા અવરોધોને દૂર કરવા માટે નૃત્ય કરતા ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ શુભ છે। ભગવાન ગણેશની આવી મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે ભગવાન ગણેશની નજર ઘરના મુખ્ય દ્વાર પર રહે। જો પ્રતિમા ન હોય તો ફોટોગ્રાફ પણ લગાવી શકાય છે। હવે નંબર 4 વિશે વાત કરીએ તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા તો મૂર્તિ અવશ્ય હોવી જોઈએ, પરંતુ સંપત્તિ વધારવા માટે ઘરમાં લક્ષ્મીની સાથે સાથે કુબેરજીનું પણ ચિત્ર અથવા તો મૂર્તિ હોવી જોઈએ। અને જે ઘરમાં ધન સંપત્તિનો વધારો કરવા માંગતા હોય તેઓએ ભગવાન કુબેરનું ચિત્ર અથવા તો મૂર્તિ અવશ્ય રાખવી જ જોઈએ। તેને કારણે તમે ધનમાં વૃદ્ધિ લાવી શકો છો અને ધન પ્રાપ્તિ કરવાના તમને વિવિધ માર્ગો મળી શકે છે। અને તે ધનને તમે ખોટી જગ્યાએ ઉપયોગ ન કરો તે માટે તમારે ભગવાન કુબેરનો ફોટો અથવા તો મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ। તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે આ ફોટા અને મૂર્તિને માતા લક્ષ્મીની મૂર્તિ પાસે પણ રાખી શકો છો અને તે પણ સારું માનવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોમાં તમને એવા કેટલાય મહત્વના ઉપાયો જણાવ્યા છે। તમે તેનો ઉપયોગ કરી શકો છો અને આ ઉપયોગ કરીને તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે તમે પ્રાપ્ત કરી શકો છો। અને તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો। વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને મારા રાધે રાધે।